નમસ્કાર દર્શક મિત્રો, હું છું બાબા સૈયદ. વિજાપુરની ખબરમાં આપનું સ્વાગત છે. ઊંઝા મેઘરાજાની તોફાની એન્ટ્રી, અંડરપાસમાં પાણી ભરાતા વાહન ચાલક ગોઠવાયા. સમાચાર વિગતવાર જાણીએ છીએ. સવારે ઊંઝા શહેરમાં અચાનક મેઘરાજાએ ધોમધાર વરસાદ વરસાવ્યો હતો અને ગણતરીની મિનિટોમાં જ શહેરના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ જતા રહીશોને હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. સૌથી વધુ હાલાકી ઊંઝાના મુખ્ય રેલવે અંડરપાસમાં જોવા મળી હતી, જ્યાં પાણીનો એટલો ભરાવો થઈ ગયો હતો કે તાત્કાલિક વાહન વ્યવહાર માટે બંધ કરવામાં આવ્યો હતો. સ્થાનિક રહેવાસીઓના જણાવ્યા અનુસાર 7 વાગ્યા પછી અચાનક વાદળો ગરજ્યા હતા અને ધોમધાર વરસાદ શરૂ થયો હતો. માત્ર 45 મિનિટમાં જ રેલવે અંડરપાસમાં વધુ પ્રમાણમાં પાણી ભરાઈ ગયું હતું, જેના કારણે મોટા પ્રમાણમાં વાહન ચાલકો અટવાયા હતા. પોલીસ અને નગરપાલિકાની ટીમ તુરંત સ્થળ પર પહોંચી હતી અને ટ્રાફિકને વૈકલ્પિક માર્ગ તરફ વાળ્યો હતો, પરંતુ લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. સ્થાનિક વાહન ચાલકોએ જણાવ્યું હતું કે અચાનક પડેલા વરસાદના કારણે વાહન લઈને પસાર થવું ખૂબ જ મુશ્કેલ બન્યું હતું, પણ અંડરપાસમાં વરસાદી પાણી ભરાતા વૈકલ્પિક રસ્તાનો ઉપયોગ કરવો પડી રહ્યો છે. નગરપાલિકાના અધિકારીઓએ જણાવ્યું કે પાણીનો નિકાલ માટે વ્યવસ્થા કરવામાં આવી છે. થોડા સમયમાં જ અંડરપાસ ફરી ખુલ્લો કરવાનો પ્રયાસ કરવામાં આવશે. આ વરસાદથી શહેરના અન્ય વિસ્તારોમાં પાણી ભરાઈ ગયું હોવાના અહેવાલો પ્રાપ્ત થયા છે, પરંતુ અંડરપાસમાં વધુ પ્રમાણમાં પાણી ભરાઈ ગયું છે. આવા સમાચાર અપડેટ લઈને અમે ફરીથી મળતા રહીશું. ત્યાં સુધી અમારી વિજાપુરની ખબર ચેનલને લાઇક કરો, સબસ્ક્રાઇબ કરો, કોમેન્ટ કરો. ધન્યવાદ.